હાલો હાલો હા મનસુખભાઈ, અહીંયા રામોદ થી હું ભાનુબેન બોલું છું. રામોદ થી? હાલો. હા રામોદ થી બોલો. હા, રામોદ થી ભાનુબેન બોલું છું. હા ભાનુબેન કઈ સમાજ માંથી? ભાનુબેન રમેશભાઈ કઈ સમાજ? વાઘેલા. મારી એક દીકરી ભાગી ગઈ છે, 16 વર્ષની. કેમાંથી બોલો ભાનુબેન? કઈ સમાજ માંથી બોલો હો? ભાનુબેન કઈ સમાજ માંથી બોલું છું? અહીંયા રામોદ થી બોલું છું. દેવી પૂજક. હા એમ પૂછું છું. હા દેવી પૂજક. હા બોલો. આ દેવી પૂજક બોલું છું. ભાનુબેન રમેશભાઈ વાઘેલા. હા હા બોલો. મારી દીકરી 16 વર્ષની અહીંથી ઉપાડી ગયા છે. 24 તારીખે. કોણ ઉપાડી ગયું? 2024 રાતે 12 વાગ્યે મારી દીકરીને ઉપાડીને લઈ ગયા છે. કોણ લઈ ગયું છે? મેં આ દીકરી બીજે આપેલ છે મનસુખભાઈ, તો મને આ દીકરી આપતા નથી. તો હું તમને પગે લાગુ છું, તમે મને તાત્કાલિક આ દીકરીની વ્યવસ્થા કરાવો. તાત્કાલિક આ દીકરી તમે મને સોંપાવો. બેન આપણે ફરિયાદ કરી. મેં ફરિયાદ કરી છે, પણ પોલીસ વાળા સોધમણ થઈ ગયા. તો પોલીસ વાળા કોઈ હજી ના નિવેદન લેવા ગયા નથી કે અહીંયા નિવેદન લેવા ગયા ને આવ્યા નથી. ફરિયાદ આપી? કેદી આપી હા, ફરિયાદ? ફરિયાદ આપી છે, પણ કોઈ અહીંયા નથી આવ્યું કે ના નથી ગયું. મને સોધમણ માં હજી પોલીસ વાળા મને જવાબ કઈ આપતા નથી. એમની ફરિયાદ મારો ઘરનો ધણી બીમાર છે. મારી વાહે કોઈ નથી. એક દીકરો છે, પણ દીકરો છે ગાંડા હાજા જેવો. દીકરો બકરા સારે છે. હું લઈને મારા ધણીને કૃષ્ણામાં દવાખાને દાખલ હતી. મારી હાહુ અહીંયા ઘેરે હતી. મારી હાહુ પાસેથી શનિવારે રાત્રે 12 વાગે મારી દીકરીને ઉપાડી ગયા છે. 11 જણા છે. એમ નહીં, ઉપાડી ગયા છે એનું નામ શું છે? નામ શું છે? આ છોકરી એકની નામ છે ઉપાડદાર જનારની નામ છે રાવત ઝલા. રાવત ઓલા હું ઝાયલમ ઝલા. જાલમ જલા. ઈ ક્યાં હા, ગામના? ઝાયલમ ઝલા. ઈ ક્યાં ગામના છે? ઈ ખીચલાના. ક્યાં કરે? ખીચલાના. શીતલા. શીતલા ક્યાં? આ ખીચલા ગામ. ઈ ક્યાં ગામ, ક્યાં તાલુકામાં આવે? ક્યાં ગામ નથી આવે એમ? ઈ તાલુકો કયો છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવે ખીચલા ગામ. ઠીક સુરેન્દ્રનગર જિલ્લામાં. હા, સુરેન્દ્રનગર જિલ્લામાં આવે ખીચલા ગામ. ખીચલા ગામના ઈ મુંદરિયા અટકના છે. મારી દીકરી ઉપાડીને લઈ ગયેલ છે. હા, છોકરીની ઉંમર કેવડી છે? છોકરીની ઉંમર 16 વર્ષની છે. 16 વર્ષ ને 9 મહિના. ઓકે. એમાં આપણે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા ગયા હતા? હા, કોટડા સાંગાણી પોલીસ થાણામાં મેં ફરિયાદ આપેલ, પણ આ 100 જમણ થઈ ગયા. 100 જમણમાં હજી મને જવાબ આપ્યો નથી. કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરજો. અહીંયા હું રામોદ છે ને, આજે આવી જાવ તો તમે આવજો. હું તમને અરજી ને એવું બધું ફરિયાદ લખી દઉં. સીધી આવજો, થઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં. હા, અને આ છોકરીનો ફોટો ને એવું બધું મને મોકલજો. હા, તમારા ફોનમાં હું મારો ફોટો નાખું, છોકરીનો ફોટો નાખું, બધાનો ફોટો હું તમને નાખી દઉં છું. પણ મનસુખભાઈ, હું તમને હાથ જોડીને પગે લાગીને હું તમને એટલું કહું છું કે મારી દીકરી તમે મને પાછી અપાવો. બેન, મારું એવું છે, કાયદા મુજબ જે જોગવાઈ છે, નાની છોકરી છે, એમાં જે કાંઈ જૂના કાયદા મુજબ જે એની ફરિયાદ થતી છે ને, પોલીસમાં લેવડાવી લે. અને જો તમારે સમાજે સમાધાન થતું હોય તો તમે ટ્રાય કરો, નહીતર પોલીસ અમારે સમાજે સમાધાન 50 વર્ષ પહેલા મારી નણંદને ઉપાડી ગયા હતા, તો હજી અમારે સમાધાન થયેલ નથી ને આ બીજી ઉપાડી છે. કાંઈ વાંધો નહીં. એમાં છે ને, ઈ કાયદા મુજબ તમે આવજો. એની ફરિયાદ કાંઈ અગાઉ દીધેલી હોય તો એની નકલ બકલ લેતા આવજો. હા, એની નકલ મારી પાસે છે. હા, તો ઈ લઈને આવજો. બપોર પછી એવું લાગશે ને તો હું અહીંયા કોટડા સાંગાણી પોલીસમાં ફોન કરું છું. હા, કાંઈ વાંધો નહીં. હા, અને ઈ ફરિયાદ દીધી હોય એની ઝેરોક્સ લેતા આવજો. ફરિયાદ દીધી છે એની ઝેરોક્સ મારી પાસે છે. હું તમને બપોર પછી આ ઝેરોક્સ પગાડું છું અને આ તાત્કાલિક આ દીકરીનું નિવેદન તમે અપાવો મને. એમાં હું જે ઈ કરાવડાવીશ. પોલીસ આપણે જે કોટડા સાંગાણીના પીએસઆઈ સાહેબ હોય ને એને ભલામણ કરી અને કાયદાકીય જે થતું હોય ને એ કરાવીશ. કેમ કે હું તો કાર્યકર છું, પણ તમને કાયદાકીય જેટલા થાય એટલી મદદ હા, તો કરીશ. તમે મને એટલું કરી અપાવો ને મનસુખભાઈ, હું તમને બે હાથ જોડીને પગે લાગીને વાત કરું છું કે આ દીકરી મને તમે પાછી અપાવો.
મેં બીજે આ દીકરી આપેલ છે ઈ મારી પાસે માંગણી કરે છે તો મારે ક્યાંથી આપવી? હા પણ એટલે એમાં ઈ થોડુંક શું છે, થોડુંક આપણે ઘરે થોડુંક ધ્યાન રાખવું જોઈએ. આમાં શું છે કે આ બધું આવું હાલતું હોય તો એમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એનું કારણ છે કે આપણે આપણા ઘરે આને કઈ પ્રેમ હું પ્રકરણ છે. ઘેરે હતી ની મનસુખભાઈ, હું મારા ધણીને, મારો ધણી અત્યારે બીમાર છે, બે હાલતમાં મારો ધણી છે, હું ઈને લઈને કૃષ્ણામાં દાખલ હતી તી. મારી આપણે સાસુ હતી તી, સાસુ મારી દીકરી હતી તી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો તમે ઈ વાત કાપી નાખો. હું આ તમારા છે ને YouTube માં વાયરલ કરું છું અને પોલીસ સાહેબને પણ ભલામણ કરું છું. હા કાંઈ વાંધો નહીં. હા, અને બપોર પછી આવજો એટલે તમને જે અરજી લખી દઉં ને એ પોલીસ સ્ટેશનમાં જઈને દી આવજો. એ હા કાંઈ વાંધો નહીં. ભલે ભલે.